જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને ત્યારે ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર સૂતેલા હતા. ત્યારે તેમને કૃષ્ણ ભગવાન અને અર્જુન છે ને મળવા જાય છે. ત્યારે ભીષ્મ પિતામહ એમ પૂછે છે કે હે પ્રભુ, મેં તો કોઈ પાપ કર્યું નથી, કે મને યાદ સુધી છે ત્યાં સુધી મેં કોઈ એવું કર્મ નથી કર્યું કે એનું ફળ મારે અત્યારે આ 6 મહિના બાણશૈયા ઉપર સૂઈને ભોગવવું પડે. કે ત્યારે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે તમે જાણતા કે અજાણતા, જાણતા તો તમે કોઈ પાપ કર્યું નથી, પરંતુ અજાણતા તમારાથી જે પાપ થઈ ગયું છે ને આ એનું ફળ છે. કે જ્યારે ભરી સભામાં દ્રૌપદીના ચીરહરણ થતા હતા ને કે ત્યારે તમને ખબર જ હતી કે આ અધર્મ છે, છતાં તેમની સામે તમે ન બોલ્યા અને એ અધર્મને તમારી આંખે જોયો. આ એ કર્મનું ફળ છે. અને બીજું, તમે આના આગલા જન્મમાં છે ને એક રાજા હતા અને રસ્તા ઉપર પડેલો સાપ છે ને એ તમે લઈ અને વાડમાં ફેંકી દીધો હતો, અને વાડમાં ઈ સાપ એના કાંટા 6 મહિના સુધી ઈ સાપને લાગેલા હતા અને ઈ 6 મહિના સુધી તેમાં તડફડ્યો હતો. અને ઈ 6 મહિના જે તડફડ્યો ને એ પાપનું ફળ અત્યારે તમે ભોગવી રહ્યા છો. એ કે કહેવાનો મતલબ શું છે કે આપણે જીવન પર્યંત ગમે તે કાર્ય કરી, ગમે તે કર્મ કરીએ, વિચારીને કરવું પડે. આપણને એમ લાગે છે કે આપણને અત્યારે કોઈ જોતું નથી, આપણે તો શાંતિ જ છે, સુખ છે, પરંતુ કરેલા કર્મનું ફળ છે ને હંમેશા ભોગવવું જ પડે છે. ગમે તેવું કાર્ય કરીએ હંમેશા વિચારીને જ કરવું પડે.